વલસાડના સેલવાસમાં ચેન સ્નેચિંગની ઘટના, વૃદ્ધાની ચેન ખેંચીને બાઇક પર આવેલા ગઠિયાઓ ફરાર થયા. પ્રમુખ સંગમ સોસાયટીના સીસીટીવી પણ સમગ્ર ઘટના સામે આવી છે. તો સોસાયટીની નીચે રેકી કરી ચોરીને આપ્યો હતો અંજામ. સ્થાનિકોએ બૂમાબૂમ કરતા બંને ઇસમો ફરાર થયા. પોલીસે ગઠિયાઓને પકડવા તપાસ હાથ ધરી. સુરતની યુનિયન બેંકમાં ચોરીના કેસમાં તપાસનો દોર યથાવત. ચોરી કરવા ઉપયોગમાં લેવાયેલા સાધનો પોલીસે ગટરમાંથી રિકવર કર્યા. ગ્રાઇન્ડર, બેકર મશીન, કેબલ સહિતના સાધન સામગ્રી કબજે કરી 4 રાજ્યોમાંથી કુલ 8 આરોપીઓને પોલીસે ઝડપ્યા. સૂત્રધાર પોલીસ પકડથી દૂર. બનાસકાંઠામાં 31ની ઉજવણીને અનુલક્ષીને સીમા પર સુરક્ષાનો કડક બંદોબસ્ત. ગુજરાત સાથે રાજસ્થાનને જોડતી અતિ સંવેદનશીલ અમીરગઢ બોર્ડર પર પોલીસે કરી સઘન ચેકિંગ. તો બ્રેથ એનાલાઇઝર અને બોડી વોર્ન કેમેરાની મદદથી શકમંદોની તપાસ. છોટાઉદેપુરમાં સરકારી દવાખાનામાં ડોક્ટર નશાની હાલતમાં હોય તેવું વર્તન. કવાંટમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરનો વિડીયો થયો છે વાયરલ. દર્દીના સગાઓએ વિડીયો બનાવી કર્યો છે વાયરલ. તો ડોક્ટર અનિલ યાદવ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક છે. TV9 વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ. રાજકોટમાં છૂટાછેડા અંગે પતિએ પત્ની સામે લગાવ્યા છે ગંભીર આરોપો. અતુલ સુભાષ જેવી સ્થિતિ હોવાનો પતિનો દાવો છે. તો પીડિત પતિએ પત્ની અને સસરા સામે લગાવ્યા આક્ષેપ. અગાઉ પણ પત્નીએ લગ્ન કર્યા હોવાનો આક્ષેપ. પત્ની અવારનવાર પતિ બદલવાનો ધંધો કરે છે તેવા ગંભીર આક્ષેપ. રાજકોટમાં શાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારી. આરોગ્ય કેન્દ્રની અંદર લેબોરેટરીમાં સ્ટાફે તાપણું કરી ઠંડીથી બચવા પોતા અને અન્યનો જીવ પણ જોખમમાં મૂક્યો. બાજુમાં જ ઇલેક્ટ્રિક ઉપકરણો અને કેમિકલ હોવાથી અકસ્માતનું જોખમ. આરોગ્ય કેન્દ્રમાં 15થી વધુ લોકો હતા ઉપસ્થિત. દવા લેવા ગયેલા એક વ્યક્તિએ વિડીયો કર્યો છે વાયરલ. આરોગ્ય કેન્દ્રમાં યોગ્ય દવા અપાતી નહીં હોવાના પણ આક્ષેપ. જિલ્લા આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા. શાપરના આરોગ્ય કેન્દ્રમાં અંધેર નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિનો વિડીયો સામે આવ્યો. આરોગ્ય કેન્દ્રની અંદર તાપણું કરાયું, તેમાંથી અગ્નિકાંડ સર્જાય તો જવાબદાર કોણ તે સવાલ. રાજકોટમાં શાપર વેરાવળના આરોગ્ય કેન્દ્રમાં તાપણા મામલે CDHOનું નિવેદન. આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા તમામ કર્મચારીઓને 24 કલાક બોલાવી આ મામલે નિવેદન લેવામાં આવશે. અને સૌપ્રથમ આગ લાગી હતી કે કર્મચારીએ આગ લગાવી હતી તે અંગે પણ તપાસ કરવામાં આવશે. રાજકોટના ખોડલધામ મંદિરમાં નરેશ પટેલની રક્ત તુલા કરાઈ છે. ધોરાજી ખોડલધામ પરિવારે કરેલા મહારક્તદાન કેમ્પના આયોજન દરમિયાન તુલા કરવામાં આવી છે. રક્તદાન કેમ્પમાં 220 બોટલ જેટલું રક્ત એકત્ર થયું. રાજ્યમાં ST બસ કંડક્ટરની ભરતી માટે પરીક્ષા યોજાઈ છે. 2320 કંડક્ટરની ખાલી જગ્યાઓ માટે થઈ રહી છે ભરતી. રાજ્યભરના 35થી વધુ ઉમેદવારોએ આપી છે પરીક્ષા. નેગેટિવ માર્કિંગ પદ્ધતિથી 100 માર્કની પરીક્ષા લેવાઈ છે. ભરતી માટે મોટા પ્રમાણમાં મહિલા ઉમેદવારો પણ જોવા મળી. ભારતીય રેલવે 1 જાન્યુઆરી 2025થી નવું ટાઈમટેબલ કરશે લાગુ. અમદાવાદના સ્ટેશનોથી ઉપડતી અને પસાર થતી ટ્રેનના સમયમાં ફેરફાર. 1 જાન્યુઆરીથી રેલવે સ્ટેશન પર નવો ટાઈમટેબલ લાગુ થશે. અમદાવાદ ડિવિઝનથી પસાર થતી 95 ટ્રેનોની સ્પીડ વધારાઈ છે. ટ્રેનની મુસાફરીમાં લાગતા સમયમાં 5 થી 65 મિનિટનો કરવામાં આવશે ઘટાડો. તો વિવિધ સ્ટેશન પર આવનારી 262 ટ્રેનથી 45 મિનિટ વહેલી પહોંચશે. અમદાવાદમાં ક્રીડા ભારતી દ્વારા ગુજરાત પ્રાંત સંમેલન કાર્યક્રમમાં કેન્દ્ર પ્રધાન મનસુખ માંડવિયા રહ્યા હાજર. ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે પ્રકારનું આયોજન. રાજ્યમાં રમતગમત ક્ષેત્રે જાગૃતિ ફેલાવવાનું કામ. રાષ્ટ્રીય શોકના કારણે મનસુખ માંડવિયાએ બોલવાનું ટાળ્યું. 3 વર્ષથી ક્રીડા ભારતી દ્વારા યોજાય છે સંમેલન. તો અમદાવાદના કાંકરિયામાં ટ્રાન્સ સ્ટેડિયમમાં કરાટે ચેમ્પિયનશિપનું આયોજન. 19મી ISKU ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું. 3 દેશમાંથી 600થી વધારે પ્લેયર્સે ભાગ લીધો. ઉત્તરાયણના પર્વને હજુ ગણતરીના દિવસો બાકી છે. તેવા સમયે સુરતમાં પતંગ અને દોરીઓથી ધમધમી રહ્યું છે. કેટલીક જગ્યાએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનું પણ છુપી રીતે થઈ રહ્યું છે વેચાણ. સુરતના ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ડાયવર્ટ કરી સરકારી તિજોરીને ચૂનો લગાડવાના કારસ્તાનનો પર્દાફાશ. ATS અને SOGએ અડાજણ અને વેસુ વિસ્તારમાં દરોડા પાડી સાધનો જપ્ત કર્યા. માર્કેટિંગ અને ગેમિંગ માટે કોલ ડાયવર્ટ કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી. સુરેન્દ્રનગરમાં આરોહણ અવરોહણ સ્પર્ધામાં કિશોરી બેભાન થઈ.
ચોટીલામાં રાજ્યકક્ષાની પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઘટના બની છે. ભાગ લેનારી કિશોરી ડુંગર પર પહોંચતા જ થઈ હતી બેભાન. પોલીસ સ્ટાફ તાત્કાલિક મદદે આવીને પહોંચ્યો. કિશોરીને ડુંગર પરથી ઉંચકીને સારવાર માટે ખસેડાઈ. તો મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાની લંપટ શિક્ષક અંગેની ઓડિયો ક્લિપ થઈ છે વાયરલ. પીડિત વિદ્યાર્થીના પરિવારજન અને ધારાસભ્યની વાતચીતનો ઓડિયો થયો છે વાયરલ. પોક્સોના ગંભીર ગુનામાં પોલીસે રિમાન્ડની માંગ કેમ ન કરી તે અંગે વાતચીત. તો પોલીસે આરોપીને રિમાન્ડની માંગ ન કરતા ધારાસભ્યને કરાઈ રજૂઆત. ઓડિયોમાં ધારાસભ્યએ કોને મદદ કરી હોવાની વાત કરી તેને લઈને અસમંજસ. આરોપીના પરિવારજનો ફોન હોવાનું સમજીને ધારાસભ્યએ વાત કરી હોવાની ચર્ચા છે. પોલીસ અને ધારાસભ્ય આરોપીને છાવરતા હોવાની ચર્ચા વચ્ચે યોગ્ય તપાસની માંગ. મોરબીમાં યોજાયું પાટીદાર યુવા સંઘનું સંમેલન. પાટીદાર અગ્રણી મનોજ પનારાની પોલીસને ચીમકી. મોરબીમાં લુખ્ખાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો પાટીદાર યુવાનો લુખ્ખાઓને સબક શીખવાડશે. પાટીદાર યુવા સેવા સંઘ લુખ્ખાઓને મારીને પાડી દેશે. અમરેલીમાં એમએલએ કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો મુદ્દો. અમરેલી સહિત સૌરાષ્ટ્ર ભાજપ માટે ભૂકંપની શક્યતા છે. કાર્યકરો બાદ દિગ્ગજ નેતા સુધી પહોંચી શકે છે કનેક્શન. પોલીસ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરીને પંચનામું કર્યું. અમરેલીમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ બનાવટી લેટર બનાવવા મામલે પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું કર્યું છે. સાયબર ક્રાઇમ અને પોલીસ સૌ પ્રથમવાર આરોપી મનીષની ઓફિસ પહોંચી. ભાજપના પૂર્વ હોદ્દેદાર મનીષ વઘાસિયા સહિત 4ની થઈ ધરપકડ. પોરબંદરમાં જેતપુરના દૂષિત પાણી છોડવાના પ્રોજેક્ટનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. ચોપાટી પર સેવ પોરબંદર સી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. QR કોડ સ્કેન કરીને લોકો અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. સતત 15 દિવસથી ચાલી રહ્યો છે વિરોધ. સુરેન્દ્રનગરમાં વઢવાણ નર્મદા કેનાલ પરના પુલ પર ગાબડું પડ્યું છે. રાજપર કરણગઢ વચ્ચે કેનાલ પરનો પુલ જર્જરિત બનતા હાલાકી. 6 મહિનાથી રજૂઆત છતાં કામગીરી ના થતા લોકોમાં ભારે રોષ. સરપંચ અને સ્થાનિકો દ્વારા અનેક વખત નર્મદા વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે. સુરતમાં પત્ની પીડિત પતિઓએ પ્રદર્શન કર્યું છે. બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસને લઈ પ્રદર્શન કરવામાં આવ્યું. પુરુષો માટે એક કમિશનની રચના કરવાની પણ માંગ કરાઈ છે. તો પ્રદર્શનકર્તાઓએ હાથમાં પ્લે કાર્ડ લઈને વિરોધ નોંધાવ્યો છે. વડોદરામાં સમાસાવલી રોડના નાગરિકોએ વિરોધ કર્યો. વેમાલી સમાસાવલી વિસ્તારના લોકોએ આપ્યું છે આવેદન. વિવિધ સમસ્યા બાબતે મીડિયા મારફતે સીએમને ડિજિટલ આવેદન. મુખ્ય માર્ગે ડિવાઈડરના ઝાડ ટ્રીમ નહીં થતા અકસ્માત વધ્યા છે. વિસ્તારમાં રોડની હાલત પણ ખરાબ હોવાની સમસ્યા. જૂનાગઢના વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયણીએ હર્ષદ રીબડિયા પર સાધ્યું છે નિશાન. કહ્યું રીબડિયાની નીતિ હિન્દી ચીની ભાઈ જેવી. વિસાવદર મત વિસ્તારના લોકો માટે સત્વરે ચૂંટણી થાય તે જરૂરી. હાઈકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચવા રીબડિયાને અપીલ કરી. ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ચૂંટણીની જાહેરાત. મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીની કરાઈ છે જાહેરાત. 12 એપ્રિલ 2025ના રોજ યોજાશે ચૂંટણી. દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે જામશે સીધો જંગ. તો ત્યાગી અને ગ્રસ્ત મતદારોની છેલ્લી યાદી તૈયાર. વડતાલ, સુરત, રાજકોટ અને મુંબઈમાં મતદાનની વ્યવસ્થા. બનાસકાંઠાના પાલનપુરના અપિયત વેપારીને પોલીસે છોડાવ્યા. પોલીસે 4 આરોપીઓની કરી છે અટકાયત. રૂપિયાની લેતી દેતીમાં શનિવારની રાત્રે પાટણના 4 શખ્સો વેપારીનું કર્યું હતું અપહરણ. તો ધનસુરાથી પોલીસે વેપારીને મુક્ત કરાવ્યા. રાજકોટ પોલીસે બોગસ દસ્તાવેજ મુદ્દે વધુ એક આરોપીની કરી છે ધરપકડ. ઝોન 1 સબ રજિસ્ટ્રાર કચેરીના પ્યુન મનીષ હેરમાની ધરપકડ. તો પ્યુન મનીષ હેરમા ઇન્ડેક્સ રૂમમાંથી આરોપી હર્ષ સોની અને જયદીપ કહે તે મુજબ જ કાગળ રાત્રિના સમય લઈ આવતો હોવાનો ખુલાસો. વલસાડમાં બાળક પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. ઘટના સ્થળેથી આરોપીને સાથે રાખીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે. બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી હત્યા કર્યાની કબૂલાત. 7 વર્ષીય બાળકને લાલચ આપી અવાવરૂ સ્થળ પર લઈ જવામાં આવ્યો હતો.
સુરતમાં 31 ડિસેમ્બર પહેલા હથિયાર સાથે એક કિસમ ઝડપાયો છે. રાંદેરમાંથી ક્રાઇમ બ્રાન્ચે લોડેડ પિસ્તોલ સાથે સાબિર શેખની કરી છે ધરપકડ. આરોપી રીડો ગુનેગાર છે અને અગાઉ મોબાઈલ સ્નેચિંગમાં ઝડપાયેલો છે. પાસા હેઠળ તેની અટકાયત પણ કરવામાં અગાઉ આવી હતી. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ચોરીનો ત્રાસ. બોપલ વિસ્તારમાં પાર્ક થયેલા ટ્રકમાંથી ડીઝલ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આરોપીઓ હથિયાર લઈને ડીઝલ ચોરવા આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી ડીઝલ ચોરીની ઘટનાઓ તેમાં વધારો નોંધાયો છે. બનાસકાંઠામાં થરાદ પોલીસને ઘરફોડ ચોરી મામલે મળી મહત્વની સફળતા. માવસરી વાવ અને થરાદ પોલીસ સ્ટેશનની હદમાં ચોરીઓને અંજામ આપતી ગેંગ ઝડપાઈ છે. 3 શખ્સોની ધરપકડ કરતા અન્ય 5 ચોરીનો ઉકેલાયો છે ભેદ. અગાઉ 3,74,000થી વધુની થઈ હતી ચોરી. સુરતમાં હીરાના વેપારીને ત્યાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. અડાજણ પોલીસે ઘરના નોકર ચંદનની કરી છે ધરપકડ. ચંદનને અલથાણ વિસ્તારના રાજહંસ જીઓ પાસેથી ઝડપી લીધો. 20 દિવસ પહેલા કામે લાગ્યો હતો. ચોરી કરી આરોપી નોકર થયો હતો ફરાર. સાબરકાંઠામાંથી ઝડપાઈ છે દેશી દારૂની વિશાળ ભઠ્ઠી. પ્રાંતિજના માવાની મુવાડી ગામે ભઠ્ઠી ઝડપાઈ છે. ખારી નદીના કાંઠે દેશી દારૂ કરાતું હતું મોટા પાયે તેનું ઉત્પાદન. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડતા દેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપાયો. 1172 લીટર દેશી દારૂ સાથે 2 શખ્સોની ધરપકડ. પ્રાંતિજ પોલીસ મથકે 23 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ. અમદાવાદના સરખેજ વિસ્તારમાં પીસીબીના દરોડા. અંબર ટાવર સામે મકાનમાંથી ઝડપાયો છે જુગારનો અડ્ડો. પોલીસે 9 જુગારીઓની કરી છે ધરપકડ. 72,580 રોકડ અને 6 મોબાઈલ સહિત 1.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ગુનામાં સામેલ અન્ય 4 આરોપીઓ ફરાર.